મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કર્મ કર પણ ફળની ચિંતા છોડ. પણ હવે પ્રશ્ન ઊભો થાય છે, કર્મ કરવું તો બરાબર, પણ મનને સ્થિર કેવી રીતે રાખવું? સુખ દુઃખ, જીત હાર, લાભ નુકસાનમાં સંતુલન કેવી રીતે રહે? આજના શ્લોકોમાં શ્રી કૃષ્ણ એ જ રહસ્ય ખોલે છે. આજે આપણે સમજશું સમતાવ શું છે, સ્થિર બુદ્ધિ એટલે શું, અને શા માટે સંભાવ જ સાચો યોગ છે. ચાલો તો મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 48-53 શરૂ કરીએ છીએ. મિત્રો, શ્લોક 48માં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે યોગ એટલે ભાગવું નથી, યોગ એટલે સંતુલન. તું કર્મ કર, પણ સુખ મળે ત્યારે અહંકાર ન કર, અને દુઃખ આવે ત્યારે તૂટી ના જા. આજે આપણા જીવનમાં પણ એવું જ છે. જ્યારે સફળતા મળે ત્યારે આપણે ઉડી જઈએ છીએ, અને નિષ્ફળતા આવે ત્યારે તૂટી જઈએ છીએ. કૃષ્ણ કહે છે, જે માણસ બંને સ્થિતિમાં એક સરખો રહે છે એ જ સાચો યોગી છે. શ્લોક 49-50માં કૃષ્ણ કહે છે, માત્ર કર્મ કરવાથી નહીં, પરંતુ બુદ્ધિથી કરેલું કર્મ શ્રેષ્ઠ છે. જે માણસ ફક્ત પરિણામ માટે કામ કરે છે એ હંમેશા ચિંતાના ભયમાં જીવશે. પણ જે માણસ કહે છે, હું મારી પૂરી કોશિશ કરીશ, પરિણામ ભગવાન પર છોડી દઈશ, એ જ માણસ આજથી હળવો બની જાય છે. શ્લોક 51માં શ્રી કૃષ્ણ કહે છે, સ્થિર બુદ્ધિવાળા લોકો સારા ખરાબ ફળ બંને છોડીને મુક્તિ તરફ આગળ વધે છે. આપણે પણ રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ, જ્યારે આપણે કોઈ કામ દિલથી કરીએ છીએ પણ પરિણામ સાથે આસક્ત રહેતા નથી, ત્યારે મન શાંત રહે છે. શ્લોક 52માં શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તારી બુદ્ધિ આ મોહ અને ગૂંચવણમાંથી બહાર આવશે, ત્યારે તું શું સાંભળ્યું અને લોકો શું કહે છે એ બધાથી ઉપર ઉઠી જશે. અર્થાત લોકોની વાતો, સમાજનો દબાણ, ભય, આ બધું તને હલાવી નહીં શકે. અને શ્લોક 53માં કૃષ્ણ અંતમાં કહે છે, જ્યારે તારી બુદ્ધિ શાંત, સ્થિર અને આત્મામાં સ્થિર થઈ જશે, ત્યારે તું સાચો યોગ પ્રાપ્ત કરી લેશે. એ જ સ્થિતિ છે જ્યાં માણસ બહારથી દુનિયામાં જીવતો હોય પણ અંદરથી સંપૂર્ણ શાંત હોય. મિત્રો, આ હતા અધ્યાય 2 શ્લોક 48-53. અહીંથી શ્રી કૃષ્ણ આપણને શીખવે છે, જીવન જીવવા માટે પરિસ્થિતિ બદલવી જરૂરી નથી, પણ બુદ્ધિ સ્થિર કરવી જરૂરી છે. આગળના શ્લોકોમાં શ્રી કૃષ્ણ હવે જે માણસ સંપૂર્ણ સ્થિર બુદ્ધિ ધરાવે છે તેનું જીવન કેવું હોય છે એ સમજાવશે. જો તમે નેક્સ્ટ એપિસોડ જોવા માંગતા હોય તો કમેન્ટમાં નેક્સ્ટ એપિસોડ લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દેજો, કારણ કે આ ગીતાની યાત્રા આપણે સતત આગળ લઈ જવાના છે. જય શ્રી કૃષ્ણ.